કરાઈ। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે લંડન સ્થિત દાતાશ્રીના સહયોગથી 151 શ્રમજીવી પરિવારોને અડધો કિલો મીઠાઈના પેકેટો વિતરણ કરવામાં આવતા ગરીબ પરિવારોએ રામનવમીની ઉજવણીમાં જોડાઈ ખુશી વ્યક્ત કરી હતી। સમગ્ર વ્યવસ્થા ગોવિંદભાઈ ભોડિયા, અમૃતબેન ભોડિયા, પ્રબોધ મુનવર, સુરેશભાઈ મહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, હિતેશ ગોસ્વામી, આરતી જોશીએ સંભાળી હતી। આજે રામનવમીનો પવિત્ર તહેવાર માનવ જ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે લંડન સ્થિત એક દાતાશ્રીના સહયોગથી દર વર્ષે અમે લોકો 100 થી 200 મીઠાઈના પેકેટો વિતરણ કરીએ છીએ। આજે પણ રામનવમીના તહેવાર દિવસે માનવ જ્યોત સંસ્થા દ્વારા 200 જેટલા પરિવારોને અમે લોકો અડધો કિલો મીઠાઈ વિતરણ કરવાના છીએ અને આ કાર્ય માટે અમને એક લંડન સ્થિત દાતાનો સહયોગ મળ્યો છે અને આજે રામનવમીના બધાને મીઠું મોઢું મળે એવા ઉદ્દેશ સાથે આજે અમારા ભીડઘેટ વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂરતમંદ લોકો છે એમને બોલાવી ને એમને અડધો કિલોના મીઠાઈના બોક્સ અર્પણ કરવામાં આવ્યા છે। આજે રામનવમી છે, ભગવાન રામના પ્રાગટ્ય દિવસ છે આજે, એની સૌને વધાઈ। પરમાત્મા રામના જીવનમાંથી આપણે સૌ એમના સદગુણો લઈ અને એમણે જે રીતે કામ કર્યું એ રીતે સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ અને માનવતાનું કામ કરીએ અને જે દિન દુઃખી હોય એના માટે સેવા કરીએ એ ભાવનાથી આપણે સૌ આજે માનવજ્યોત દ્વારા મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કર્યો છે। માનવજ્યોત દ્વારા રામદેવ સેવાશ્રમ ચાલે છે, જ્યાં 65 થી 70 જેટલા માનસિક દિવ્યાંગો છે એમને આપણે ત્યાં રાખ્યા છે। એમને નાવા ધોવાની, જમવાની, સુવા ઉઠવાની બધી વ્યવસ્થા છે અને દાતાઓનો ખૂબ સારો સહયોગ મળે છે। આપ કોઈ પણને વિનંતી છે કે રામદેવ સેવાશ્રમ આશ્રમની મુલાકાત લેજો અને જે લોકો રખડતા ભટકતા હોય એમને ત્યાં રાખવામાં આવેલ છે અને એમને ઘર સુધી પહોંચાડાય છે। આજે જે આ પવિત્ર દિવસ છે રામનવમીનો, એની સૌને પહેલા તો વધાઈ આપું છું। સાથે સાથે આપણે સૌ રામના જીવનમાંથી સદગુણો પ્રાપ્ત કરી અને દિન દુઃખીની સેવા કરીએ અને સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ અને માનવતા માટે કામ કરીએ એવી શુભ ભાવના સાથે સૌને પ્રણામ। રામનવમીની વધાઈ। ભારત માતા કી જય।